સદગુરુ સ્વરૂપ સાકાર નમો નમો નિજ નામને જે નિર્ગુણ નિરાકાર સદગુરુની કરુણા થકી આપનું નિરમળ જ્ઞાન શુદ્ધ ચૈતન્ય તુર્યા પદે રહે નિરંતર ધ્યાન ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ ભુજા મૂલમ ગુરુ પદ મંત્ર મૂલમ સદગુરુ સંતના એક એક વાક્યો મોક્ષ મૂલમ કેવળ ગુરુ કૃપા તો કિશન રામની કળા થકી કલકમાં પ્રગટ્યા સંત ખોડીદાર દર સુદ પાંચમના ગત ગંગા મળી ગુણ ગાવે કર સમદાસ બાળક રોવે બહુવા માટે માતા જાણે મરમ જોને પ્રાણી કેરી મરજી જાણે ધરણી ધરનો ધર્મ જોને બાળક બોલે દુઃખ ને માટે બાળક રોવે એની માતા જાણે પરમ જોને પ્રાણી કેવી મરજી જાણે ધરણી ધર્મ જોને બાળક રોવે દૂધ ને માટે પેટ ઘડ્યું એ પોષણ કરશે ચિંતા સિદ્ધનો પેટ ઘડ્યું એ પોષણ કરશે ચિંતા સિદ્ધને કરીએ ચાચો આપી એને ચિંતા ચાચો આપી એને ચિંતા ભીતર કદીને ભરીએ અરે બાબા બાળક રોવે બહુવા માટે માતા જાણે મરમ જોને પ્રાણી કેવી મરજી જાણે કરણી ધર્મ જોને બાળક રોવે દૂધ ને માટે આ સૂર્ય
પ્રકાશ સૌને દમડી ન લાગે વગર બદામે વાય વાયો વગર બદામે વાય વાયો એ સબ કરુણા એવી જોને બાળક રૂવે બહુઆ મારશે માતા જાણે મરમ જોને રાણી દેવી મરજી જાણે ધરણી ધરમ બાળક રૂવે દૂધને માટે માણેક મોતી મોઢા દીધા સૌથી સોગા દાન જોને માણેક મોતી મોઢા દીધા સૌથી સોગા દાન જોને અમૃત સરિખા પાણી ઉમથા અમૃત સરિખા પાણી ઉમથા દિન બંધુના દાન જોને બાળક રૂવે બહુઆ માટે માતા જાણે મરમ જોને પ્રાણી કેળી મરજી જાણે પ્રાણી કેળી મરજી જાણે ધરણી ધર્મો સલામ જોને બાળક રૂવે દૂધને માટે આ સુર પંખીને નીંદ ઉઠીને ખાવા જોઈ સોમ દૂધ જોને સુર પંખીને નીંદ ઉઠીને ખાવા જોઈ સોમ દૂધ જોને દૂધળાના દરિયા કાંઠે દૂધળાના દરિયા કાંઠે સર્જાયના શરીર જોને બાળક રૂવે દૂધને માટે માતા જાણે મરમ જોને પ્રાણી કેળી મરજી જાણે ધરણી ધર્મો ધર્મ જોને બાળક
બાળકનું રે દૂધને માટે જન્મ્યા ને જીવાડવાની માવતરને મમતા જોને જન્મ્યા ને જીવાડવાની માવતરને મમતા જોને વિશ્વ પિતા છે વિશ્વમવરજી વિશ્વ પિતા છે એ વિશ્વમવરજી સાને બહેની સમતા જોને બાળકનું દૂધને માટે એની માતા જાણે મરમ જોને પ્રાણી કેની મરજી જાણે પ્રાણી માત્રની મરજી જાણે ધરણી ધર્મમાં ધર્મ જોને બાળક રોવે છે દૂધને માટે જબલીલા છે ऋषिराज कहे प्रतीत राखो अजब लीला छे अलबेलानी अय्यु राखो ऋषिराज कहे प्रतीत राखो बेली बजनी नाथ जोने बालक रोने मौआ माते एनी माता जाने परम जोने प्राणी केली मरजी जाने धरणी धर्मो धर्म जोने दरियाમાં અમે સનાતા મનને લાગે રાખું રામ નામનો સાધુ છોડ સાધવ કપડાયું દરિયામાં અમે સુનાતા ઉગે ત્યાં તો
મૂર્ખાયું દરિયામાં અમે સનાતા મન મેળા તેરા ક્યું રહેતા રામ નામનો સાબુ છોડ કાદવ કપડા ક્યું સાદ સરાવતા થઈ ગયું ગવયા મુવા પછી મુખ નહીં જોતા સાદ સરાવતા થઈ ગયું ગવયા પણ મુવા પછી મુખ નહીં જોતા આયા પુરુષને આદર ન દેતા આયા પુરુષને આદર ન દેતા જોવા બાપ દરિયામાં અમે સનાતા મન મેલા ક્યું રહેતા રામ નામનો સાબુ છોડ કાદવ કપડા ક્યું ધોતા બાબુ કી સાયા સોની આકાશન પર ક્યું સોતા બાબુ કી સાયા સોની આકાશન પર ક્યું સોતા હંસભામાં કવો ન બેસતા હંસભામાં કવો ન બેસતા બદલા સાથે થાય દરિયામાં અમે સનાતા મન મેલા તેરા ક્યું રહેતા રામ નામનો સાબુ છોડી કાદવ કપડા ક્યું ધોતા प्रिया से स्नेह करता कोटि नजरे क्यों जोता कोटि नजरे क्यों जोता प्रिया से स्नेह करता कोटि नजरे क्यों जोता पतिव्रता जग नार पतिव्रता जग नार पद्मणि मुनका से मन में होता दरियाમાં અમે સનાતા ને મન મેલા તેરા ક્યું રહેતા રામ નામનો સાબુ છોડ કાદવ કપડા ક્યું ધોતા માટે કરી લે બંદગી સાચા સાહેબની અમર રહેવાના તેરા જોતા અમર રહે તેરા જોતા કરી લે બંદગી સાચા સાહેબની
कमल रहे तेरा तोता राम गुरु मान प्रतापे राम गुरु मान प्रतापे अवसर फिर नहीं होता अवसर फिर नहीं होता दरिया माँ हम समाता में मन में बातें करते राम सरी को सब छोड़कर राम नाम लो सब छोड़कर कादो तुमको राज दरिया माँ हमें सुनाता धन्यवाद संतो भक्तों अनादिकाळથી अनेक आवरणोની વચ્ચે પણ આ ગુરુ પરંપરાના જેને જાળવી છે ગુરુ પરંપરા ક્યારે જળવાય જ્યારે માયનો નિસ્વાર્થ ભાવ જાગતો માનતો સ્વાર્થમાં સંસાર છે સંતો ભક્તો એનાથી પર છે બધા એના જગત માટે કોઈ દેખાડો નથી જગતમાં તો મહાપુરુષોએ આવરણ જ ઝેલ્યા સહન જ કર્યું તમે જેટલા દાખલા ઇતિહાસમાં જુઓ જેટલા સંતો ભક્તો ત્યાં નામી અનામી દરેકના તમે જીવનમાં જો તપાસ ડોક્યું કરો તો લગભગ બધાના આવરણો આવ્યા છે પણ છતાંય નામનો નેડો મૂક્યો નથી મારામાં અને આ નામ આપણા સુધી પહોંચાયું એના પાછળ મહાપુરુષોનો એટલો બધો અધડક પુરુષાર્થ છે મારા એટલે આજે આપણે એના ગુણ ગાઈ મારા એના તિથિ તહેવારો ઉજવી આજે આપણે આનંદ કરી ઉજાગર કરી બાકી ઉજાગરા તો આખું જગત કરી રહ્યું ઉજાગરા છે કોઈને રૂપિયા હાથર ઉજાગરા કોઈને છોકરાના ઉજાગરા કોઈને બૈરાના ઉજાગરા કોઈને ધણીના ઉજાગરા લગભગ છેલ્લે ઉજાગરા ધજાગરામાં ભરી જાય ત્યાં સુધી થતા રોહણ નથી થતું મારા બાપ એટલે મહાપુરુષો કે જો તમારે આ જીવનમાં મનુષ્યમાં જો મુકામે પહોંચવું હોય મનનું મુકામ શરીરના મુકામ તો આવી જાય છે રિક્ષાવાળો કદાચ સાયકલ હોય છે ને હકડબગ તો એ મુકામે પહોંચાડી દે પણ મનના મુકામે પહોંચાડવું હોય તો ગુરુના નામનો આધાર લેવો પડશે ગુરુના નામ અને એ નામમાં ઠેરવા માટે વર્તીના એની કૃપાની જરૂર છે ગુરુ કૃપાની જરૂર છે કારણ કે ગુરુ કૃપા વગર ગ્રંથિ છૂટતી નથી આડી ગ્રંથિ આડી ત્રાટી માયાની અજ્ઞાનની આંટી પડી ગયો એને તોડવા માટે ગુરુની કૃપા પાત્ર બનવું પડશે પાત્ર જ બનવાનું ગુરુ કર્યા પછી આપણે કલેક્ટર નાથી જ ચાલશે મોટા મિનિસ્ટર નાથી જ ચાલશે પૈસાદાર નાથી જ ચાલશે ઇજ્જતવાળા નાથી તો ચાલશે આજે આ બધાના આગ લગભગના ગાંડા જ કીધા જગતે ગાંડામાં જ ગણી નાખ્યા કોને ડાયા કીધા સાચું બધું જગતે આ તો વાયાથી પછી માનતાના ભગવાન કરીને માન્યા હોવું ઈસોઈસમાં હતા ત્યાં સુધી તો કુટાણા કુટી જ માર્યા હતો જગતમાં ભગવાનના અવતારોને હક ન લેવા દીધું જગતે એટલે મારા બાપ મનના મુકામે પહોંચાડવું હોય તો મહાપુરુષોનું અનન્ય ભાવથીની સેવા કરી લેવી એનો સંગ કરવો સત્સંગ એટલે સોપડી વાંચી લેવી બે ભજન ગાઈ લેવા બે વાતો કરવી નહીં સંતોનો સંગ કરવો જગતનો સંગ એ કુસંગ છે જગતના સંગમાં વિષયોનો સંગ થાય અને વિષયો વિષ જેવા ઝેર જવા જ્યારે હરવું ચડ કે ભારે ચડ પણ એ મૃત્યુ તરફ જ લઈ જાય ટૂંક મરવાનું છે સત્સંગથી તરવાનું સાધન સત્સંગ હમણાં ભાઈ ગાયું ને કે ગુરુ મારા ત્રાપા રે ગુરુ તરવાના તુંબડા અને એ તુંબડે તરી ઉતરવું સેજે બહુ પાર સેજે સેજે બહુ પાર ઉતરવું હોય
તો આ નામનો તરાપો લઈને સદગુરુ સુકાની બેઠા અનાદિના કેટલાય તાર્યાને આપણે તરવાના, કારણ કે તરણ તારણ નામ સગુરુ, નામ છે નૈયા નામ કેવૈયા, નામ છે તારણહાર. આ યુગો યુગ, હાલની વાત નહીં, યુગો યુગ નામ છે તારણહાર. જો એટલે મારા બાપ સદગુરુનો સંગ થાય એનો તનનો પ્રવર્તમાન તમે જમાનો તો જુઓ. હજુ કળિયું પાખુણિયા ભરત અને એ ભવિષ્યવાણી જુઓ, સંતોની બધી તમે તપાસો. જેવી દશા દિશા દોર વગરના જીવ ઉટાવાના ઘણા. જો જેનો સદગુરુ મળ્યા હોય, એનું નામનું શરણ મળ્યું, આશરો મળ્યો હોય, તો મારા બાપ ભૂખ વેઠીને દુઃખ વેઠીને આ નામને પકડી રાખું, માં છોડવું નહીં કોઈ કાળે. જગતમાં નકા બીજું બધું તો બધું મળવું, ધર્મથી બધું મળે, આ ધર્મ મળવો મુશ્કેલ છે મારા બાપ. આ નામ છે ધર્મ છે મારા બાપ. અને ગુરુએ આપણને ધર્મ ઓળખાવ્યો, અને એ ધર્મથી જ તમે રામ કયો કૃષ્ણ કયો, અનાદિ નામથી બધા મહાપુરુષો તરી ગયા. આ નામ ધર્મથી નામની માડવડીએ અનેક નર ઉભા, પણ આમાં વિશ્વાસો હતા એ પાર પડ્યા. ગુરુના ચરણમાં આવું બોલ્યા શ્યામ સુંદર, મારા ભાઈલાના ભાવ પડ્યા. જો રામદેવજી મહારાજ પોતાના અનુભવમાં કીધું કે ગુરુના શરણમાં રહીને એ બોલ્યા બારનાથના શરણે, અને કીધું કે મારા ભાઈલાના ભાવ જે આમાં મળ્યા ને, ભાઈલા એટલે ગુરુભાઈ. એ તો આપણે કાયમ સત્સંગમાં મૂળ વાત કરી, આપણે ટૂંકામાં વાત કરી દઈએ કે આપણી જન્મ 2 વખત થાય, મનુષ્યમાં 2 વખત જન્મ થાય. જે મનુષ્ય જન્મમાં માની કુખે જન્મ્યા એ બધા એના શરીર જન્મ્યા, દેહ જન્મ્યા. ખરેખર મહાપુરુષો આ દેહનો મહિમા કર્યો, સામાન્ય નથી મનુષ્ય. કારણ કે મનુષ્ય દેવને દુર્લભ છે, સામાન્ય તો નહીં જ હોય મારા બાપ. અને તપાસ તો કરો આ દેહની, કેટલી મેં કળાવી મૂકી, બધી કળાવી ભગવાને જેટલું એની પાસે હતું એ બધું આ મનુષ્ય દેહમાં ખર્ચી નાખ્યું ભગવાને, મૂડી બધી. અને ભગવાને જેમ બાપ છોકરાને આપીને પછી બાપના આધારે થાય ને, એમ ભગવાન મનુષ્યનું આપીને બધું મનુષ્યના માથે મૂકી દીધું. પણ આ મનુષ્ય એવો મારા બધો ભગવાનને બનાવે, દેવને બનાવે, મા બાપને બનાવે, એના બનાવનારાને જ બનાવે, ગામને બનાવવું એનું બનાવેલું માનવું નથી ને એ બી બનાવે હજુ. એટલે મારા બાપ એક દેહે જન્મ આપનારી મા છે, કોખમાંથી જે જન્મ આવ્યો એ આપણી મા જનેતા. બીજી જનેતાના મુખમાંથી જન્મ થયો જે આપણા શબ્દનો, આત્માનો. કારણ કે એક શરીર છે અને એક આત્મા છે. આમાં ચેતન જે બોલી રહ્યો એ આત્મા છે. એની ઓળખાણ ગુરુ વગર થતી નથી. એનો જન્મ ગુરુ કરાવો, ઓળખાણ કરે એટલે જન્મ તો પ્રાગટ કરો. જે ગુરુએ આપણા શ્રવણે શબ્દ મૂક્યો આત્માનો શબ્દ, શ્રવણેથી રેડિયો મારા રોજીએ ઠેરાણો, પછી આ દેડીમાં હો રણું કાઢો, પ્યાલો બીજો કોણ આવે. મારા ગુરુએ પાયો અગાઢ, પ્યાલો બીજો કોણ કરે. તો જો આ પ્યાલો પાયો હોય, નામનો શબ્દનો પ્યાલો પાયો હોય, આ ગુરુગમનો પ્યાલો પીતો હોય, તો નામને રૂપ મારા ગુરુજીના સંતો એમ બોલ્યા છે, સતથી કમ દાસ પ્યાલો બીજો કોણ. આ નામનું રૂપ, ગુરુનું નામ એ ભગવાનનું નામ છે, અને ગુરુનું રૂપ મૂર્તિ એ ભગવાનની મૂર્તિ માનવી. આપણે બસ આપણે મૂર્તિ વારવાની જવાની, મૂર્તિ ધારણ કરવાની, ધારણ કરવાની. બજારમાં લાઈન ખરીદવી નથી, એની પ્રાણ પ્રતિષ્ઠા કરવી નથી, પ્રાણ પ્રતિષ્ઠા થયેલી જ છે. એવી હાલતી ચાલતી બોલતી સાંગોપાંગ આપણા મનના સમાધાન કરતી અને આપણા જીવનના ઉજાગર કરતી, કળતર કરતી મૂર્તિ હોય તો એ ગુરુ મૂર્તિ. એસી ગુરુ મૂર્તિની બલિહારી, સંતો ગુરુ મૂર્તિની બલિહારી. તો બીજી માં ગુરુમાં, અને ગુરુમાં શું હોય? આત્મા, પરમાત્મા.
પેલી માયાના કુખમાં દેહ હતો અને દેહ બહાર આપ્યો. એની એ પાછળ ઘણું બધું એનો પુરુષાર્થ થયો આપણા મા બાપને. આપણે આ અત્યારે આપણે આમ સમજણા કર્યા હોય ને મોટા પરફાદર થઈને બેઠા હોય એ મા બાપનો પ્રતાપ છે. નકર છેડા કાઢતાય નહોતું આવડતું, હાથ પાણી લેતાય નહોતું આવડતું. ને આપણે અત્યારે કંઈક તમને ખબર ના પડે, તમને ખબર ના પડે, એને ખબર ના પડી એટલે તમને આ કર્યા આટા ચાકતા બોલતા જગતમાં હાલતા કરી નાખ્યા. અને ભગતમાં હાલવું હોય તો ગુરુ રૂપી માં કરતર કરે, ગુરુ રૂપી માં. તો માતા રૂવે દૂધને માટે, બાળક રૂવે દૂધને માટે, માતા જાણે મરમ જોને, પ્રાણી કેરી મરજી જાણે, ધરણી તરનો ધર્મ જોને. છોકરું રોવે ને એટલે પછી એનો કાકો ને એનો ભાઈ ને એની બોન ને એની પૈ ને એની દાદી ને દાદા ને બધા આખું ઘર સાનું રાખવા. કોઈ ઘૂઘરા ખકડાવે, કોઈ રમકડા, કોઈ હાય લઈ જાય ને વોશરૂમ લઈ જાય ને બાલ લઈ જાય ને આંગણામાં લઈ જાય. છોકરું સાનું ના રહે, પણ જાય એની માં કાખમાં લે તરત બારનું આમ સાપ બંધ કરે બાળક બંધ થઈ જાય. જ્યાં દૂધનું પાન કરાવતા બાળક સાનું રહી જાય. બાળક રોવે દૂધને માટે, એને માને ખબર હ એ બાલ્યા રમકડાથી નાય સાનું રહે, એ માની મમતા માટે રોવે છો. માના દૂધ માટે રોવે બાળક. અને એટલે બાળકનો એની માને ખબર પડે એ તરત છોકરાના કાખમાં લે એટલે છોકરું નાનું. એમ પ્રાણી કેરી મરજી જાણે, ધરણી ધર્મો ધર્મ. પ્રાણી એટલે જીનામાં પ્રાણ આલે બધાય પ્રાણી, કીડીથી બ્રહ્મા વધે બધાય પ્રાણી. જેટલા દેહ ધારણ વાળો 84 જીવ માત્ર માં જે પ્રાણ હાલી રહ્યો એ પ્રાણી કહેવાય. બસ પ્રાણી. એ પ્રાણી માત્રની મરજી જાણે, ધરણી ધર્મનો ધર્મ. એનું કર્તવ્ય હતું. મા બાપનું કર્તવ્ય એના બાળકનો મોટા કરવા, સાંગોબાન એને લાયક બનાવવા એ મા બાપની ધર્મ છે. એમાં આ જીવ માત્રનો દાતા માવતર ભગવાન છે, શિવ શક્તિ છે, પરમાત્મા. આ પ્રકૃતિમાંથી દેહ આવ્યો હ અને એ ચૈતન્ય રૂપે પોતે જ આપણું રખેવાળું કરી રહ્યો. જીવ માત્રનું પોષણ કરે છો. આપણે તો એમ થાય કે આપણે કંઈક નોકરી કરી ધંધો કરી એટલે ઘર હાલે. ના, જે માના કુદરતના છે એ આપણે માના એકે નહીં બનાવી. આપણા જીવનની જરૂરિયાત છે. પહેલાં તો શરીર જ જો ને આવું શરીર બનાવીએ કે મનુષ્ય રોબોટ બનાવ્યા તો એ ખોટી ચાવી ભરે જાય તે નંદન ના કરો. માનાનું બનાવેલી વસ્તુ રહી ને માયામાં એ પાર પાડવાને સાધન નથી. આ તો કુદરતનું બનાવેલું 5 તત્વનું ભૂતળું હ. વળી પોતે આવીને જેમ મકાન બનાવીને માલિક વાસ કરે પોતે આમાં વાસ લઈને બેઠો એટલે શ્વાસ હાલે. આમાં વાસ કર્યો એનું પ્રમાણ, શ્વાસ હાલે એનું પ્રમાણ છે. એનું પ્રમાણ દરેકના દેહમાં જે શ્વાસ હાલે હ એ વાસો વસીને બેઠો એનું પ્રમાણ છે. પાછું એનું પ્રમાણ, કારણ કે શ્વાસ પરમાત્મા વગર ના લેવાય. ખોટી આંસુ કદાચ તમે બનાવ્યા કો બને, શ્વાસ ખોટો કોઈ ના બનાવી શકો, બનાવી શકો. બીજું બધું અત્યારે ડુપ્લિકેટિંગ થાય. આ જગત વાળા બધું ડુપ્લિકેટ કર્યું હોય, એક શ્વાસ નથી બનાવી શક્યા. જો અરે લોહીનું કણ સાંટો પણ નથી બનાવી શકતા. આ ધૂળનું રજકણ પણ વિજ્ઞાન નથી બનાવી શકતું. જો આપણે જેટલી બધી કંપનીઓ આ વીજળી ઉત્પન્ન કરી પણ સૂર્યને કાઢી તો આ વીજળી કેટલું કામ કરશે આ ઉપર એટલી આ વીજળી કામ કરે. અને કદાચ ચાલુ રાખો તો મહિને બિલ આવે એટલે ફળફળી વાર ખબર થાય કે બહુ પડી રાખો. અને આખા જગતને જે પ્રકાશ આપી રહ્યો સૂર્યપ્રકાશ છે, સગળે સ્થળે દમડી ના લાગે એની જો એનો 1 પણ રૂપિયો ચૂકવવાનું નહીં. જો અને બધા લાઈટ વગર લંઘરી જ નહીં, કોઈ તાર નહીં, કોઈ બીજું કોઈ ટાપલા જ નહીં. કોણે ખચકે જ્યાં એનું ઠેકાણું કિરણ પડે તો તમને જોડપ દે. એવો પછી આંધળા માટે ન કહું, હું આંધળાનું શું જોઉં કે ના કશું. જેને ખબર જ નથી આ ભગવાનની રચના એ બધા આંધળા, અજ્ઞાની અને આંધળો બે હરખા છે.
નકા આ પરમાત્માની છે ને આ કુના બાપે સૂર્ય બનાવ્યો? અમેરિકા વાળાએ બનાવ્યો, ભારત વાળાએ કોની છે, પાકિસ્તાન વાળા કોને બનાવ્યો સૂર્ય? સૂર્ય કુદરતની દેન છે ભલા મારા. અને એની હારે આપણું શું આવે? હાથું બોલી બધા એના ભેગા કરો. આ રાતે આટલી બધી વીજળી કરે પણ દાડા જેવો પ્રકાશ કરીએ કે? સૂર્ય જેવો કરીએ કે બધા એના? આ કુદરત એટલા માનવી પડે એને બધા. પહેલા તો એ કીધું પેટ ગળ્યું એ પોષણ આકર છે. અને જો એનો પુરાવો હિંસક પશુ પંખી હોય એનું પૂરણ કરે કે એનો તો શું ખાવા જોઈએ? હિંસા કરીને ખાવાનું તો એનોય મેળા હાથિયાલા કુદરત. જો કીડીને કણ હાથીને મણ બધું આપનાર એ આપી દો. આપણે આંગળે ખાલી ગાય ભેંસ રાખી તો એ દૂધ ના દોવા તો દેવાના આપો ને તો તગેડી મૂકી આપણે. અને આ જીવ માત્રનું પોષણ કરી રહ્યો. આપણે શ્વાસ માટે પશુ પંખીને રાખી બધા. કૂતરાને શ્વાસ હાથો ન કહું એ બેટકું રોટલો નહીં નાખતા, ટોકો લઈને એને. અને એવડો એ જીવ માત્રનું પ્રાણી માત્રનું પોષણ કરેલું. પેટ ઘડ્યું એ પોષણ કરશે. ચિંતા સિદ્ધને કરીએ એટલે આમને ચિંતા ખરી? આ મોદી સાહેબની એકે સ્કીમની જરૂર આ લોકોને ખરી? બકરીને કે બળદને કોઈને કીડીને કોઈ ખરી? આ કઈ એ વાત લઈને બેઠા કે આ વખતે સહી સ્કીમ બહાર પાડે. સોસાયટીમાં લાઈનમાં ઉભા રહ્યા, ચાંચમાં ચણ મળી જાય એટલે રહીને રફું પૂરું થઈ ગયું. બીજા દાડાનું હકો રહી વાત બીજા દાડે. પછી હાજે માળાની એ ખબર નથી કે માળો વીખીને હકું. જેટલું મથી માળો કર્યો હોય એ માળો એ વીખી નાખે ઘણા તો એને કોઈ પરવા નથી. પછીનો ચોમાળું શું, પછીનો ઉનાળો શું, આપણે તો વેઠી નહીં શકતા. 42-43 વગર રાડ પાડી ગયા. હજુ પેલો આગાહી કરે કે આટલું હવામાન વધવાનું, તાપમાન વચ્ચે અત્યારથી આપણે શું થશે, શું થશે? અને આપણે પેલા તો ઉઘાડા પડી રહ્યા. કોણ એમના માટે વ્યવસ્થા? એમના માટે ક્યાં ખાતા હતું બોલજો? એના માટે આરોગ્ય ખાતું ખરું? મોદી સાહેબ એના આયુષ્માન કાર્ડ બનાવ્યા હતું બોલજો? જેવું લેવો જેવી વ્યવસ્થા કુદરતે કરી. અમારે એક વખત એક્સિડન્ટ થયો તો રોજડા હારે ભટકાણો. તમારું શરીર બધું પાટાપિંડી વાળું તૂટી જાય બધું. અમે દવા નહોતા લેતા. અમે આપણે એમ કે આ બધા પશુ પંખીના શરીર હાજર થઈ જાય આપણે મતે થઈ જાય નહીં આવતી થાય. પણ તોય પરાણે કંઈક દેશી વૈદ્યું લીધું. આ બધા ભેગા થઈ ગયા. કોઈએ પગ લીધો ને કોઈએ હાથ લીધો પેલું માલિશ કરવા. હવે આ રોજ ના પોવાય. બીજા 500-500,000નો થાળો પાડીને માલિશ કરવા આવો. મલમ તો પેલા શૈલેષ બાપાએ આવ્યો, પેલા મોહન બાપાએ. પણ આમનો રોજ 500,000નો દાડા પાડીને માલિશ કરવા આવે. મેં આંખ બંધ કરીને કીધું કે બાપા તમને સંભળાય કે ના સંભળાય? કાન દઈને કહે આપણું તે કહે શું કહે કે ભરતભાઈ તમારે તો બહુ છે કહો, તમારી સેવા કરે, તમારે તો ડૉક્ટરો તમને બાપા કરે, ઘરે માલિશ કરે. પેલા રોજડાને કોઈ બિચારું બોલાવનારું નહોતું. પણ અત્યારે મારું ધોળ કરે એનું બધું મટી ગયું. તમારા કરતાં એનું બધું વાગ્યું હતું પસાર ખાઈ ગયા. એટલે રોજડાને કોણ દવા કરવા ગયું? પછી આપણે મૂકી દીધું ટોકમાં. પછી મટી એ જૂઠું કાણમાં. નકર માલિશમાં મહિનો કાઢો તોય ના માટે. એટલે કહેવાનો મતલબ કે એ લોકોના કુદરતી જ હોય, એને કુદરતી જ સંરક્ષણ હોય બધું ટોકમાં. તો જીવ માત્રની પ્રાણી કેરી મરજી જાણે તરણી તરનો ધર્મ જોને. જ્યાં જેવી વ્યવસ્થા કરવી બધી કરી નાખજો, બધી કરી નાખ. એટલે મારા બાપ એટલે પેલી કથા લક્ષ્મીની કે ભગવાનને કે તમે ચમ મોડા ખાઓ, બધા ખાઈ રહ્યા છો, જો બધું આખું કામ કર્યું, તમે હજુ ખાવા બેઠા નહીં, રોટલા ટરક. કે મારા શું નિયમ છે, બધા જીવ ખાઈ રહે ને પછી ખાવાનું. એમ જીવ માત્ર તમે જમાડો પછી તમે જમો કે હા. પછી કે લક્ષ્મીજીએ કંઈક કીડી પૂરી દીધી ડબલેમાં. અને પછી ભગવાનને કીધું કે તમે એ જોજો જમતા નહીં, જીવ બાકી જમે વગરનો. કે ના હવે કોળીઓ મુખમાં મૂકી દીધો, જીવ જમી જ રહ્યા હોય, કોઈ બાકી ના હોય. કે ના સ્વામીજી તમે નહીં માનો મારી વાત, હું તમને પુરવાર કરી આવ્યો કે કર. તો ડબ્બી કાઢી
કીડી ચોખો લઈને ખાતેલી, પેલો લક્ષ્મીજીનો જે ચોખો ચાલો કર્યો તો ને એમાં પડી ગયો ચોખો. ભગવાન આવી તારે કહીને કે આલે ભગવાન. ભગવાન કે માણસ ખાલી સાસ આલે ખાટી તોય કઈ બતાવે, તેથી સાસ પીવા આવ્યા તમારા ઘરે. અને આવડો કઈ કહેતો નહીં તો સૂર્યપ્રકાશ એ સગળે થળે દમડી ના લાગે એની જોડે. પછી કે વગર બધાને વાય વાયરો કેસો કરોડા કેવી. જો ને આપણે આ પંખા જેટલાય ફરણ હમણાં એ ગિરનારી આવો તો એની હારે તો લે આવા બધું એસી બેસી બધું એ તો ડખા ચડાવવું. પછી એવું આપણે આપણા જે ફોન ઉભા કરે તો માદા પાડા પડખા દુખાવા જોઈજો તો પછી કરજો. અને તમે જોજો પેલા આપણા માવતર હતા ને પેલા જૂનવાણી ગામડામાં એક લીમડા હેઠે કંઈક વખડા હેઠે કંઈક ખાટલો નાખીને ઉઘાડા બેડે હોતા હોય તો એટલે કશું ના થાય. અને તારા બીપી એ નતા ને કશું નતું. જેટલી ડીપીયુ વધી એટલા બીપી વધ્યા. જેટલી સુવિધા થઈ એટલી દુવિધા નાચું પડ્યું. જેટલી હોટલો વધી એટલા દવાખાના વધ્યા. હા, મારા ઘરે ખાતું નહીં, ઘરે રહેતું નહીં, દવાખાનામાં જ હોય. કોઈ ખબર કાઢવા જાય, કોઈ પથારી પડે હોય, આજુ બોલજો દવાખાનામાં જ હોય. કારણ કે હવાખાનામાં નતા, ઘરે નતા, ઘરે ખાતું જ નહીં એટલું દવાખાનામાં થયા. અને એમે હવે ભેળસેળ કરવા માંડી. થોડુંક તો સારું રાખવું તું, ખાવામાં ભેળસેળ લ્યો. હવે આ કર્યું ક્યાં પહોંચશે? સારું બોલ્યું કશું સારું ના રહેવા દીધું. હવાએ દૂષિત કરવા માંડ્યા. પછી ભગવાન કહેતા કઈ વાંધો નહીં, તું 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 તારી રીતે વધારે માનો ઠેકાણે પાડતા આવડત બધું. એટલે મારા બાપ મારા ગમે એટલી વ્યવસ્થા કરે, ગમે એટલું વિજ્ઞાન આગળ જાય, પણ એવા બધા વાયરસ કહી જાય. નાનપણ કઈ રસીઓ આલો પણ નવા નવા ને હારે રસીઓ હતી કોઈ નહીં, એવા વાયરસ આવવા માંડે તો. એટલે એટલા બધા રોગમાં કોઈ ભોગમાં આ જગત આખું હાલી નીકળ્યું. મારા દુઃખી છે, ઉપાધિ, કોઈને શાંતિ નથી. શાંતિ તો ગુરુના બાળકને જો એનો હૃદયમાં પડી ગયો ને, હૃદયમાં અંદર ઉતરી ગયો એ કઈ એક અમારો શાંતિ છે. બાકી વાતો શાંતિ નામ પાડો તો શાંતિ નથી, તો એ ઉપાધિ. એટલે મારા બાપ અમારા આખી શાંતિ પૂરા સોકડી અહીંયા જ. તો અહીંયા પૂછજો પેલા એ આજુબાજુ કામ કરતા પોલીસ વાળાને પૂછજો કે એ તાર શાંતિ આખી સોકડી શાંતિ પૂરા. ઉપાધિ સિવાય જગતમાં કઈ નથી. આદિ વ્યાધિ ઉપાધિ જીવ માત્રના. આમાંથી આ હાલવણામાંથી નીકળવું હોય તો માથે ગુરુનો હાથ જોઈ, તો ગુરુનો હાથ જોઈ. એટલે ટૂંકાણમાં આપણે આ વાત એટલે કરી કે અત્યારનો સમય એટલો બધો પ્રબળ છે જગતમાં. પ્રવર્તમાન સમય મોટો ગંભીર છે. અને હવે તો કે કોરોના જેવા ને હવે પાછો કંઈક આર્થિક મંદી આવવાની જો અત્યારે બધી જ્ઞાનતા યુદ્ધ હાલ લાઈનું વધવા માંડી, ભીડું વધવા માંડી. અને જ્યાં જુઓ ત્યાં માણા ખેતરોમાં ઘર કરવા માંડ્યા તોય માણા માતા નથી. એટલા બધા માણા વધી ગયા. હવે બકરાનો લવારા ઓછા એટલા માણાનો આજે ટોળા વધી ગયા ને આજુ બધું જ્યાં જુઓ ત્યાં ટોળા ટોળા ઈસે રાવણામે એટલા રાવણામે ટોળા હોય ગામને ખરખરાવે ખોટખોટું કરે કે ખરખરાવી ગયા હતા. આ બધામાંથી નીકળવું હોય તો આ એક જ રસ્તો છે. કળિયુગ કેવળ નામ તારા સુમર સુમર નર ઉતરે. આ નામનો ઔષધિ લે, નામનું જે રસપાન કરે, બ્રહ્મરસાયણ પાન કરે, ગુરુનો સંગ કરે, સત્સંગ કરે અને સેવા કરે. એટલે કર્તવ્ય સેવા એટલે કર્તવ્ય. સેવાનો અર્થ કોકને આપી દેવું નહીં, લૂંટાઈ મારવું નહીં. કર્તવ્ય કરો. તમારા મા બાપને રાખો, પત્ની બાળકોને રાખો, આડોશ પાડોશમાં ક્યાંય બગાડશો નહીં. ટૂંકમાં એને સેવા કહેતી. કોઈ પણ અપેક્ષા વગર જે કંઈ કર્મ કરો એને સેવા કહેવાય, નિષ્કામ કર્મ જેને કહેવાય. અને એનું જે ફળ મળે પુણ્ય બે પ્રકારના, એક સકામ અને એક નિષ્કામ. સકામ પુણ્યથી તમને શું પ્રાપ્ત થાય? મોટર મળે, ગાડી મળે, લાડી મળે. આ તમે કોઈ પુણ્ય કામ કર્યા હોય ને, કોઈ જમણવાર રાખ્યો હોય, માતાજી જ્ઞાન, પિતાજી જ્ઞાન, આ બધું જે કંઈ કર્યું ટૂંકમાં પરબુમાંથી કંચેતર બધું જે કંઈ કર્યું તો એનું ફળ શું મળે?
તો કે તમને ગાડી મળે, લાડી મળે, વાડી મળે, ચાર લુગડા હારા પહેરવા મળે, ઠાઠ હોય તમારો, 5-25 જણા હાજી આ કરનારા મળે. તો કે નિષ્કામ પુણ્યનું ફળ શું? કે નિષ્કામ પુણ્યથી સંતોનો સંગ મળે, સત્સંગ મળે. સત્સંગ મળે તો જીવનો શાંતિ થાય. ગાડીવાળાને પૂછજો કે ભાઈ ફંટીનો વેટ નતો પણ અત્યારે ફોર્ચ્યુનર પણ ઉપાધિ કે ફોર્ચ્યુનર એમાં લાયા ખરા પણ वो ડ્રાઈવર જલસા કરે. મને તો બે હાથ ના પાડી ડૉક્ટરે ના પાડી તમે ગાડીમાં ના બેતા હો બને ત્યાં સુધી તમારે હાલવાનું રાખો. અને લગભગ ગાડીવાળાના ડૉક્ટર એમ કે તમારે હાલવાનું 2 કિલોમીટર હોય છે. અને તો જો મજૂર જાય ને મજૂર દવાખાને તો શું કે તમે 15 દાડા આરામ કરજો, મહિનો આરામ કરજો, તમે દૂધ ઘી ખાજો. પેલા બિચારા વેતે ના હોય ડાળિયા ખાવ કે દૂધ ઘી ખાજો. અને પેલા આરું માતા ના હોય પૈસા ભર્યા હોય બેંકમાં બધે ઓનલાઈન કેટલું હોય પણ અહીંયા ના પડે કહો જોજો ખાતા નહીં કઈ હો. કાળી જીવાય કાળી જીરી જીવાય કીધું ના ખાતા. ચાય કર્યો નહીં લેવો કાળી જીરી ખાઓ. આ દશા. અને જોજો ના હોય ને એને તો મનમાં એમ થાય કે નથી, એને તો હકમાનો કરી લે ટૂંકમાં. પણ જેના હોય ને ખાવાના મળે ને એ મોટું મારું. બળદને બાંધી રાખો મળો, આમ મળું બાદ નાખો અને લીલું ખાવા મૂકો ચીવી દેખ્યા થાય. એવી આ દેખ્યા. દુઃખી કરતા સુખી ન દેખ્યા વધુ. ઘણા બધા સુખની દોડમાં કે અમારે ગાડીઓ લાડ્યું વાડ્યું કારખાના અમે આમ કરી તેમ કરી. અરે એવડા તો સોકડા બાંધેલા પેલા બાંધેલા બળદ છે બધા, મોયડા બાંધેલા બળદ છે, ખાય નહીં અને દક. એના કરતા આપણે આ શાંતિથી રોટલો જ મળે ગુરુના બાળકના. અરે પ્રસાદી માની. અને જો આમાં આવડત હોય ને, જો મેં કીધું જો ગુરુની કૃપા હોય ને તો અમારે જો 30 વર્ષ થયા, ઘરનું ઘરે નતું કહ્યું નહીં. માજી એક જ લીધા હતા મિલકતમાં, જલસા કરી. અને એકલા નહીં, રોજ બહવાય હારે ખાવાવાળા, જ્યાં દેતા હો બહવાય ખાવાવાળા. અને ખેર ના મળે એવું ખાવા મળે છે. ખાટલેન પાટલેન હરી ભજામાં 3 ગુણ હવકોય લાગે પાય. ખાવા મીઠા મેવા મળે ને અંતે ભાઈ કૂટ જવાય. જે છોકરા હાથ રાખી જિંદગી મળે તો બીડીના છૂટા ના આવે. આપણે ના પાડી તો બાપા કઈ ધરી થાય. સાચું બોલજો, ખોદા મારો ના પગે લાગે. ચાલો સારું થયું, સાચું બોલજો. આ સારું ગયડા થાય એમ કે ગોવિંદ બચ્યું, ગોવિંદ ના બધા કચ્યું નહીં. ગોવિંદ તો વખા પાડે છોકરો. એના કરતા જેટલું કર્યું ને, જેથી ગુરુ મળ્યા એથી તમારો સાચો જન્મ થયો. આથી ઉંમર સાચું જીવન જ ગુરુ મળ્યા પછી, સાચા ગુરુ મળ્યા પછી. એટલે આ ભૂલવણીની વાતમાં ના આવવું હોય તો પછી જો બીજું આગળ કીધું કે જો અમૃત સરખા પાણી અને માણેક મોતી મોખા કીધા સૌથી મોંઘા ધાન જોણે. અને જો નરેન્દ્ર મોદીની સરકાર હમણાંથી 5 વર્ષથી છે 10 વર્ષથી મફત અત્યારે અનાજ આલે સોખામ બહુ હાલી જાય ને ટૂંકમાં કઈ ના કરતા. હવે પેન્શન મળે, ટેન્શન નહીં. બધા કેટલાય પેન્શન કાઢી, જેટલી સ્કીમો કાઢી, લગભગ ગરીબી જ કાઢી. ગરીબ જ છે મોટા ભાગના. હોય કે જમીન હોય તો ગરીબ જ છે બધા. હાજુ બોલજો કારણ કે બધા લાઈનમાં છે અત્યારે તો લાઈન બહાર ઉકળું છે. એટલે હવે અત્યારે મોદી સાહેબે કહું બધાને વિનંતી કરી હોનું ખરીદતા નહીં. અરે મામે હોનું જોયું નહીં, કોઈ પહેર્યું જ નહીં. કેવું હોય પણ સસ્તું હોય ખોંઘ હોય આપણે જોયું જ નથી. અને કદાચ આપણે જોઈ છે નહીં. આપણે 2 ટાઈમ ખાવા જોઈએ. બીજું શું આ મશીનમાં શું હાલ? સાચું બોલજો. હોનું પહેરી તો શું ભૂખ ના લાગે? આપણે હોનું પહેર્યું હોય, માનો કે આખી 5 આંગળી વેટ પહેરી તો શું આપણે આમ કાર ના સડે, ક્રોધ ના સડે, લોભ ના થાય, મોહ ના થાય, કોઈ બેન દીકરીમાં ખોટી નજર ના એવું થાય? એના કરતા સત્સંગમાં બેવાનું તો આ બધા વિકારો જવાય. હોનું પહેરવાય તો વિકાર વધે બધા. અને કળિયુગમાં હોના માથે કળિયુગની નજર છે મારા બાપ. હોનું તમથું ના રાખતા, બહુ જો જરૂર પૂરતું રાખજો.
હમ ખાવા રાખજો. બાકી હોનું શોખ માટે નહીં, ઘરના પહેરો તો આ પહેરો ને ગુરુ ઘરના વિવેક વિચાર જ્ઞાન ધ્યાન આધીનતા વર્તમાન પાડો ને આ રેણી એ હાથો શણગાર છે મારા બાપ. લુગડાથી નહીં, એક જ વસ્ત્ર હતું. પેલા ભગતના ઘરના બેન એક જ હાડી હતી ઓઢવા, અને એ હાડી સંતો આઈને વેચીને કોઠી મનતી ગયા રોટલા ખવડાવતી વખતે. છતાંય વિચારો કે એની તોલે અત્યારની આવક કદાચ મોટી નટાવી કરોડો રૂપિયા કમાતી હતી, એની તોલે આવક એ બાઈની તોલે. આ વિચાર કરવા જો, આ શણગાર ગુરુ કરનાર મારા બાપ. એટલે પરમાર્થમાં જેના જીવન છે, જેના સંતોનો કાયમ સત્સંગ છે, જેના સંતો મળ્યા, જે પારખ બન્યા, પારખ દ્રષ્ટિવાળા, જેના હૃદયમાં પ્રેમ પ્રગટ્યો, એનું આ કામ છે મારા. જોના નાના નાના ખોડીદાસ બાપાના બાળકોને નાનું મંડળ કહેવાય, ક્યાં ભરફાદર કોને મિલવા લાગમાં. તો આ 35 વર્ષથી જો ગુરુના નામે જેવો દાખલો કરે, અને એનો હેતુ શું? વાવા કરાવવાનો કે કોક આવી જાય ને જીવ ઉગરી જાય, કોક સંતની નજરમાં આવી જાય, કોક મારા બાપાના નામનો વળગી પડે તો એનું કામ થઈ જાય. બીજો શું પાવા મંડળનો? અને જેવો બધું મળીને નકા અત્યારે 4 ભાઈ એક ઘરમાં હરખી રીતે બેહી શકતા નથી. આ મહિને ભેગા થઈને બેહા બાપા એકબીજાને કે આ જેવું કહેવાય મારા બાપ, જેવું કહેવાય. નકા અત્યારે બાપા કહેવાય, બાપા કેવું કાઠું મારા બાપ, પ્રેમથી બાપા કેવું કાઠું. અને આમાં જો બાપા કહેતા આવડી જાય જગતમાં બાપા નહીં કરવા પડે. મને ઘણા પૂછે તમારે બધા બાપા ચમ કે તમને નાના ને મોટા ને બધા. મેં કહ્યું એના બાપા ના કરવા પડે, તો સાચા ભાવથી બાપા કહેતો. અમે બાપા કહીએ, અમારે બાપા ના કરવા પડે. અમારો મંત્ર જ બાપા, એ ગુરુ મંત્ર કહો મારે. એટલે મારા બાપ સુર પંખીને નીત ઉઠીને કે ખાવા જોયું હોમણ દૂધ. તો કુદરત સુર પંખી એટલે દેવનું જે પંખી હે ને દેવનું, એ પંખીને કેવી રચના કુદરતે કરી છે ત્યાં કહીએ આપણે જોયું નહીં. પણ આ સંત કેટલો હોય ટૂંકમાં કોઈ સંતનો અશ્રદ્ધા ના કરવી. સંતના શબ્દોમાં, સંતોમાં અને શાસ્ત્રોમાં કોઈ અવિશ્વાસ ના કોઈ આવું ના હોય. આપણી સમજણ બહાર હોય, બાકી હોય તો જ સંતે વાત લખી હોય એમાં કીધું. એમ આંબેડકર સાહેબના કાયદા બધા નાના મોટા બધા સાચા જ હોય, એમ સંતના એક શબ્દ સાચા હોય, એક શબ્દ સાચા હોય. એ બદલતું બંધારણ છે. એટલે આ શું કીધું? સુર પંખી એટલે દેવના પંખી, એક દિવ્યાંગ પંખી, એનું રોજ હોમણ દૂધ કે ખાવા જોઈએ. તો કે આની રચના કુદરતે ક્યાં કરી? આપણા ગામ જેવામાં આવ્યો હતો તો દૂધની કોથળી જ માંડ અને હોમણ દૂધમાં દમ. પણ કે દૂધના દરિયા કાંઠે સર્જ્યા એના શરીર. પછી હોમણના બદલે ભલે 1000 મણનો આર કરે, દરિયાના કાંઠે દૂધનો દરિયો એનું શરીરનું સર્જન કર્યું. આગુ પાછું થવાનું જ નહીં થયું. પછી કે જન્મ્યા એને જીવાડવાની માવતરને મમતા જોને, વિશ્વંભર છે વિશ્વ પિતા છે વિશ્વંભર એની સાને ધરે ને ક્ષમતા જોને. એક તો આપણા જગતના માવતર છે, 5 તત્વોના દેહ ધારી મહાપુર આપણા માવતર. એ ગમે એવા માવતર હોય, મારું ધરું હા પેટે પાટા બાંધીને છોકરાને મોટા કરતા હોય તો વિશ્વપિતા વિશ્વંભરજીના પરમાત્મા કહીએ, આપણે ભગવાન કહીએ, ઈશ્વર કહીએ, આપણી ભાષામાં જેનો ગુરુ કહીએ, એના ઉપર આપણને છોડો ને ભાઈ. હા, એના પર છોડવું પડે ને આપણે ટૂંકમાં. વિશ્વપિતા છે વિશ્વંભરજી, જાને ધરે ની ક્ષમતા. છેલ્લે કીધું ગજબ લીલા હશે અલબેલાની, હૈયું રાખજો હાથ જોને. ઋષિરાજ કહે પતિત રાખજો, પતિત એટલે વિશ્વાસ રાખજો. બેલી બદ્રીનાથ, બેલી એટલે ભેગો હોય ને બેલી કહેવાય. બદ્રીનાથ એટલે આપણો મેં રહેલો આત્મા. ગુરુ મહારાજ કયો, ઈશ્વર કયો, ભગવાન કયો, આત્મા કયો, પરમાત્મા કયો, એ ભેગો હોય એના ભરવો રાખો. અને ભક્તિ ભરવાની વાતો નહીં નથી બરાબર. એટલે આ ખેગાર બાબાના
પુણ્યતિથિ નિમિત્તે એના પરિવાર કરશન બાબા આખા સમર્થ મંડળ મારા હૃદયથી હું રાજી થઉં કે આ રોજે દર મહિને બધા આ બધું કોઈ કેમ પ્રકારે ભલે તિથિ તહેવાર છે નકર હરાજ મેં હરખી નહીં હોતી કાગડા કૂતરાને ખવડાવે ઝઘડા થાય પેલો કે તું નાખ ને પેલો કે તું નાખ ને અને આ ઘર મેળે બધો રાજીપો કરી મંડળનો રાજીપો કરી સંતો ભક્તોને તેડાઈ આનંદ ઉત્સવ કરે એમાં અમારો રાજીપો બોલો સદગુરુ દેવની જય.